નમસ્કાર વિદ્યાર્થીઓ, પી વિભાગના તત્વોના આપણા સમૂહ 15ના એક ભાગમાં કે જેમાં નાઇટ્રિક એસિડની બનાવટ અને એના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો શીખી રહ્યા હતા. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નાઇટ્રિક એસિડના કેટલાક રાસાયણિક ગુણધર્મો શીખ્યા. એનો જ એક ભાગ કે જેને આપણે નાઇટ્રેટ આયન એટલે કે NO3- આયન કે જે નાઇટ્રિક એસિડ HNO3 માંથી ઉત્પન્ન થતો હોય છે. એ સિવાય અન્ય કોઈ ક્ષારો, દાખલા તરીકે NaNO3 સોડિયમ નાઇટ્રેટ કે અન્ય એની જેવા કોઈ નાઇટ્રેટ ક્ષારોમાંથી પણ ઉત્પન્ન થતો હોય છે. તો એ નાઇટ્રેટ આયનની પરખ કસોટી શીખવાની છે, જેને આપણે વીટી કસોટી કહીએ છીએ. ઇંગ્લિશમાં એને રિંગ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. તો શા માટે વીટી કસોટી કહેવામાં આવે છે એ તો કારણ હમણાં સમજાઈ જશે, પરંતુ તમે લોકો જ્યારે લેબોરેટરીમાં પ્રયોગશાળામાં પ્રયોગ કરવા જઈ રહ્યા હોય અને અકાર્બનિક રસાયણના પૃથ્થકરણના પ્રયોગો જ્યારે આવશે ત્યારે તમને એક આયનીય સંયોજન આપવામાં આવશે, જેમાં રહેલા ધન આયન અને ઋણ આયન તમારે શોધવાના હોય છે. એટલે ધન આયનની પરખની કસોટીઓ કરવાની છે, ઋણ આયનની પરખની કસોટી કરવાની હોય છે. Na+, K+, Ag+, એવી રીતે અલગ અલગ ધન આયનો, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, Fe, આ બધા ધન આયનોની અલગ અલગ પરખ કસોટીઓ હોય છે. તેવી જ રીતે ઋણ આયનોની પણ પરખ કસોટી હોય છે. ભાઈ ક્લોરાઇડ આયન Cl- ની કંઈક અલગ પરખ કસોટી છે, Br- ની કસોટી છે. એ રીતે NO3- આયનને પરખ કરવી હોય એટલે કે તમને કોઈ અજ્ઞાત પદાર્થ આપવામાં આવેલો છે, તેમાં રહેલો ધન આયન કયો અને ઋણ આયન કયો એ શોધવાનું હોય, ત્યારે તમારે ધન આયનની પરખ કર્યા બાદ ઋણ આયનની પરખ કસોટી વારાફરતી કરવાની. ક્લોરાઇડ આયનની માનો કે પરખ કસોટી કરો, નેગેટિવ આવે તો એનો અર્થ એમ કે ક્લોરાઇડ નથી. બ્રોમાઇડ આયનની પરખ કરો તો બ્રોમાઇડ આયનની કસોટી નેગેટિવ આવે તો માનો કે બ્રોમાઇડ આયન નથી. એમ ક્રમિક રીતે અલગ અલગ ઋણ આયનોની પરખ કસોટી કરતા હોય ત્યારે નાઇટ્રેટ આયનની પરખ કસોટીમાં શું કરો? માનો કે તમને આપેલા એ અજ્ઞાત પદાર્થમાં નાઇટ્રેટ આયન હાજર છે, કોઈ પણ સ્વરૂપે, HNO3 કે NaNO3 ક્ષાર સ્વરૂપે. તો આ રહ્યું આપણો નાઇટ્રેટ આયન કે જલીય માધ્યમમાં aqueous મીડિયમમાં હોય છે નાઇટ્રેટ આયન. પરખ કસોટીમાં તમારે એમાં તાજું બનાવેલું FeSO4 નું જલીય દ્રાવણ, તાજું બનાવેલું એટલે કેમ કે અગાઉનું બનાવેલું FeSO4 હોય તો હવાના વાતાવરણના ઓક્સિડેશનથી ઓક્સિડાઇઝ થઈ ગયો હોય, એટલે FeSO4 માં Fe+2 એટલે કે ફેરસ આયન Fe+3 આયનમાં રૂપાંતર પામ્યું હોય, એટલે કે ફેરિક આયન. માટે તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ જો ને એકદમ આમ પોપટી કલર જેવું છે, જેને કહે ને લીલા કલર જેવું. અને જૂનું જે FeSO4 નું દ્રાવણ હોય ને કે જે પડ્યું ફેરિક સલ્ફેટ એટલે કે Fe+3 ફેરિક આયનમાં રૂપાંતર પામ્યું છે, એમ ડોળું લીલા જેવું, લીલ સેવાળ ન થઈ ગઈ હોય એની જેવું લીલું દ્રાવણ, એ ના ચાલે. તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ નાખવાનું છે. ફેરસ સલ્ફેટમાં Fe+2 આયન છે, જેને આપણે ફેરસ આયન કહેશું. આ ફેરસ આયન ક્યાંથી આવ્યો છે? તો ફેરસ આયન આવ્યો છે તાજું બનાવેલા FeSO4 માંથી. તમારે એની અંદર ઉમેરવાનું છે સલ્ફ્યુરિક એસિડ કે જે H+ આપશે. H+ એટલે કે એસિડ ક્યાંથી આવ્યો છે? તો કે સલ્ફ્યુરિક એસિડ માંથી, H2SO4 માંથી H+ આયન. ટેક્સ્ટ બુક મુજબ આપણે જોઈ રહ્યા છીએ, બરોબર? તો આ તમને આપેલો અજ્ઞાત પદાર્થમાં માનો કે નાઇટ્રેટ આયન હોય તો એ તમારે એક ટેસ્ટ ટ્યુબ લેવાની હોય. ટેસ્ટ ટ્યુબ ની અંદર તમને મેં જે પદાર્થ આપ્યો છે ઘન, એ પદાર્થ માનો કે તમારે નાખવાનો છે. માનો કે પદાર્થ છે NaNO3. તમને ખબર નથી પણ મને તો ખબર હોય ને. તો સોડિયમ આયનની કસોટી તમે કરી લીધી છે. ઋણ આયન કયો છે? Cl છે. Br તમને ખબર નથી, એમાં NO3. પણ તમારે પાણી નાખવાનું એટલે જલીય દ્રાવણ બન્યું. એટલે આ બન્યું NaNO3 નું જલીય દ્રાવણ. હવે અંદર તમારે પહેલી વસ્તુ નાખવાની છે તાજું બનાવેલું FeSO4. બીજી વસ્તુ અંદર નાખવાની છે H2SO4. અને પછી આને બર્નર ઉપર સેજ ગરમ કરવાનું છે. એટલે તમે FeSO4 નાખ્યું, એમાંથી Fe+2 આયન મળશે, H2SO4 માંથી H+ મળશે. સેજ ગરમ વાર્મ કરવાનું છે. ગરમ કરવાથી શું થશે? તો આ NO3- આયન છે એનું રિડક્શન થઈ અને NO નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય, જે વાયુ છે. નાઇટ્રિક ઓક્સાઇડની બનાવટમાં આ જ પ્રક્રિયા હતી. આપણે જ્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવ્યા ને, નાઇટ્રિક ઓક્સાઇડ બીજા ક્રમમાં,
ત્યારે આપણે અહીંયા NO3 ને બદલે NO2 NaNO2 લીધું હતું. જોઈ લેજો, ચાલુ વિડિયોમાં જોજો. અહીંયા NaNO2, અહીંયા FeSO4 અને H2SO4 જ લીધું હતું. ત્યારે મેં તમને કીધું હતું કે આની જેવી સિમિલર પ્રક્રિયા આવશે તમારે નાઇટ્રિક એસિડમાં જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશું ત્યારે. તો મને કેમ ખબર પડી મિત્રો કે રિડક્શન એવું મળ્યું? તો અહીંયા NO3 નો ઓક્સિડેશન આંક થશે +5. ઓક્સિડેશન આંક ગણતા તમને આવડતો જ છે. નાઇટ્રોજન +3 ઓક્સિજન બરાબર -1 ચાર્જ. બરોબર, નાઇટ્રોજન પ્લસ આનો -2 ચાર્જ, 3 નો થઈને -6 બરાબર 1. -6 પેલી બાજુ +6, નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક થાય +5. જ્યારે અહીંયા નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક એક ઓક્સિજન છે તો એનો -2, તો નાઇટ્રોજન નો થાય +2. તો ઓક્સિડેશન આંકમાં તમે જુઓ તો કેવો ફરક આવ્યો? તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો, અને ઓક્સિડેશન આંકમાં 3 નો ઘટાડો થાય છે, એટલે ઓક્સિડેશન નહીં, સોરી, રિડક્શન થયું કહેવાય. Fe+2 આયન નું રૂપાંતર થાય છે Fe+3 આયનમાં. ફેરસ આયન ફેરિક આયનમાં રૂપાંતર થાય છે જલીય માધ્યમમાં. આપણે એને કહીશું ફેરિક આયનમાં રૂપાંતર થાય. તો +2 +3 માં કન્વર્ટ થાય છે, એટલે આપણે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થયો ગણાય. કેટલાનો વધારો? ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો, એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો, એટલે આ ઘટનાને આપણે કહીશું ઓક્સિડેશન. હવે વધારો ઘટાડો બેલેન્સ કરવો પડશે. તો 3 ઘટે છે ને 1 વધે છે, તો આપણે અહીંયા 3 વડે ગુણવું પડે. એટલે મેં અહીંયા 3 વડે ગુણ્યું, અહીંયા પણ 3 વડે ગુણાકાર કરીએ. બરોબર. હવે શું ભાઈ ફેર છે? ઓક્સિજનની સંખ્યા ચેક કરવી પડશે. ઓક્સિજનની સંખ્યા 3 છે, અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 જ છે. તો આપણે આ ઓક્સિજન 2 ઘટે છે, એટલે એના બદલામાં આપણે 2H2O મૂકી દઈએ, એટલે ઓક્સિજન થઈ ગયા સરખા. હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય? 4 હાઇડ્રોજન છે, અને અહીંયા જ્યારે 1 જ હાઇડ્રોજન છે, એટલે આપણે અહીંયા 4 મૂકી દઈએ, એટલે હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. હવે વીજભાર બેલેન્સ કરવા પડે. તો અહીંયા વીજભાર ચેક કરો. NO3 1 એટલે -1, +2 વાળા 3 એટલે 3 2 6 +6, અને +1 વાળા 4 એટલે +4. 6 4 10 માંથી 1 જાય એટલે 9. 0 3 તેરી 9 અને 0. તો બંને બાજુ વીજભાર પણ બેલેન્સ છે. બરોબર, એટલી વસ્તુ થઈ ગઈ. હવે જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યો છે એ અહીંયા પરત પ્રક્રિયામાં આવશે. હવે આ જે Fe+2 આયન છે એ જલીય માધ્યમમાં છે, એટલે એક આવું સંકીર્ણ બનાવ્યું હોય. કેવું સંકીર્ણ? FeH2O6 અને Fe+2. Fe+2 આયન એક આવું સંકીર્ણ સંયોજન બનાવે પાણીના 6 અણુઓ સાથે. કઈ રીતે બનાવે એ પણ તમને જો સમજવું હોય તો સમજાવી શકું. અત્યારે ન સમજાય તો મૂંઝાશો નહીં. 26 Fe નો પરમાણુ ક્રમાંક 26 છે, એટલે આર્ગોન ઇલેક્ટ્રોન રચના થાય છે. આર્ગોન 3d6 4s2 પછી 4p0. કારણ કે Fe નો ઓક્સિડેશન આ +2 છે, એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થયા છે, એટલે અહીંથી દૂર થાય 4s માંથી, એટલે 4s0. હવે 3d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. હું 3d માં 6 ઇલેક્ટ્રોન ગોઠવું છું. 1 2 3 4 5 d કક્ષક, 1 2 3 4 5 અને 6. પછી 4s માં એક પણ ઇલેક્ટ્રોન નથી. 4p પહેલેથી જ ખાલી પડી છે, અને એની પછી એક d કક્ષક છે 4d, એ પણ ખાલી પડી છે. ક્વોન્ટમ આંક જોઈ લો, બદલાતો નથી. હવે 6 ખાલી કક્ષકો પકડો. 1 2 3 4 5 અને 6. એક્સ્ટ્રા માહિતી છે, સંકીર્ણ સંયોજન ચેપ્ટરમાં શીખવાનું છે. આ ટોપિકનો ભાગ નથી, માત્ર સમજવા માટેની વસ્તુ છે. એક s કક્ષક, 3 p કક્ષક અને 2 d કક્ષક, એટલે સંકરણ થયું sp3d2. અને આ ખાલી કક્ષકમાં H2O નો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે. ઓક્સિજન પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન હોય, એટલે હું H2O ની જગ્યાએ OH2 એટલે લખું છું કેમ કે ડોનર કોણ છે? ડોનર છે ઓક્સિજન. તો આ રીતે 6 ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને આવું એક સંકીર્ણ બનાવે. કેવું સંકીર્ણ? જેમાં Fe નો ઓક્સિડેશન આંક +2 છે અને H2O નો ઓક્સિડેશન આંક 0 છે, વીજભાર 0 છે, એટલે 6 જોડાણા છે, એટલે FeH2O6+2, કે જેની સાથે આ જે તાજો વળેલો નાઇટ્રિક ઓક્સાઇડ છે એ જોડાવા આવે. અને એક NO, એક પાણીના અણુને રિપ્લેસ કરે, એના બદલામાં એક ગોઠવાઈ જાય. એટલે એક પાણીનો અણુ દૂર થાય, એની જગ્યાએ NO નો નાઇટ્રોજન અથવા તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે, અને આવું એક સંયોજન બને. FeH2O6 ના બદલે 5NO. NO પણ તટસ્થ છે, એટલે વીજભાર +2 નો +2.
એની સાથે ઋણાયન તરીકે કોણ, તો તમે જે H2SO4 લીધો ને એનો SO4 ઋણાયન તરીકે અહીંયા જોડાયેલો હોય અને પાણીનો અણુ એના બદલામાં વિસ્થાપિત થયો, રિપ્લેસ થયો, મુક્ત થયો. હવે આ જે સંકીર્ણ બન્યું ને આ કથ્થાઈ રંગનું સંકીર્ણ બને. કથ્થાઈ રંગનું સંકીર્ણ બને એટલે ટેસ્ટ ટ્યુબ માં તમારે આ પ્રક્રિયા કેમ કરવાની છે, બહુ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને જે પદાર્થ મેં તમને આપ્યો એ તમને ખબર નહોતી પણ તમે હવે શોધવા જઈ રહ્યા છો, ઋણાયનની કસોટી કરી રહ્યા છો. તાજું બનાવેલું H2SO4 તો નાખી દેવાનું, ટેસ્ટ ટ્યુબ બનાવી દેવાનું, પણ આ જે સાંદ્ર H2SO4 તમે જે ઉમેરો છો એ અહીંયા ધીમે ધીમે ડ્રોપ વાઇઝ અહીંયા સરકતી ધીમે ધીમે ટીપા ફટ નથી પાડવાના. બહુ એક્યુરેસી અને શાંતિ રાખવાની છે. H2SO4 ધીમે ધીમે ઉમેરો એટલે અહીંયા છે ને સરકતું H2SO4 ની ઘનતા વધારે છે એટલે તળિયે જશે, તળિયે જાય ને જેવું અહીં ઉપર આવશે એટલે તળિયાથી સેજ ઉપર અહીંયા આમ કથ્થાઈ રંગની વીંટી દેખાશે, કથ્થાઈ રંગનું આમ સર્કલ થઈ જશે. શબ્દ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આંતરપૃષ્ઠ જોકર. આંતરપૃષ્ઠ એટલે કે અંદરનું પૃષ્ઠ, બહાર નહીં. ટેસ્ટ ટ્યુબની અંદરના પૃષ્ઠ પર આ વીંટી દેખાશે, કથ્થાઈ રંગની વીંટી. કથ્થાઈ રંગનું એક સંકીર્ણ બને. ઈ કથ્થાઈ રંગનું સંકીર્ણ ક્યુ બન્યું મિત્રો, આ બન્યું Fe2O5. અને એ તો જ બને કે જો એમાં NO જોડાય, અને NO તો જ બને જો NO3 આયન હોય. ને NO3 આયન છે એનો કે નાઇટ્રેટ આયન હાજર છે. એટલે આનું આપણે નામ આપવું હોય ને તો આને આપણે નાઇટ્રોસિલ કહેશું અને આને પાણીને એક્વા કહેવામાં આવે છે. એટલે આપણે આમ કહેશું 5 છે એટલે પેન્ટા એક્વા. આનું સંકીર્ણમાં પાણીને H2O ને એક્વા કહેવામાં આવે છે. આ NO એટલે નાઇટ્રોસિલ, NO નાઇટ્રોસિલ. Fe ફેરસ ઓક્સિડેશન ના 2 અને સંકીર્ણ તટસ્થ નથી પણ આયન સ્વરૂપે છે એટલે પેન્ટા એક્વા નાઇટ્રોસિલ ફેરસ 2 આયન. આવું એક સંકીર્ણ સંયોજન બને એટલે ખૂબ અગત્યતાવાળી કસોટી છે. ખાસ કાળજી રાખવી આમાં અને IMP છે પૂછાઈ શકે તેવી સંભાવના વાળો ટોપિક છે. ત્યાર પછી આપણે નાઇટ્રિક એસિડના ઉપયોગો જોઈએ. કેટલા ઉપયોગો અહીંયા લખ્યા છે ટૂંકમાં. સર્વપ્રથમ એમાં મુખ્ય ઉપયોગ તો ખાતર બનાવવા માટે થાય છે, વિવિધ પ્રકારના ખાતરો. એમાંનું એક એક્ઝામ્પલ આપ્યું છે એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ. આપણે પહેલા જોઈ ગયા છે બધા નામ. યુરિયા, આ બધા નાઇટ્રોજન યુક્ત ખાતર છે. તો એમાંમાં જે નાઇટ્રેટ યુક્ત ખાતર છે આ છે એમોનિયમ નાઇટ્રેટ કે જે HNO3 માંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી નાઇટ્રોગ્લિસરીન અને TNT ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન જેવા વિસ્ફોટકો બનાવવા માટે. જો ગ્લિસરીન નું સ્ટ્રક્ચર આવું છે CH2OH, CHOH અને CH2OH. આ ગ્લિસરીન નું સ્ટ્રક્ચર છે અને આનું નાઇટ્રેશન કરવામાં આવે સાંદ્ર HNO3 ની મદદથી. નાઇટ્રેશનની ઘટના કોન્સન્ટ્રેટેડ HNO3. તો HNO3 માંથી બે આયનો બને NO2 અને OH માઈનસ. H પ્લસ અને OH જોડાઈ જાય, H પ્લસ એટલે 3 મોલ, આ H પ્લસ એટલે માઈનસ 3H2O અને આ H પ્લસ ના બદલામાં NO2 ગોઠવાઈ જાય એટલે CH2O માઈનસ NO2 પ્લસ, CHO માઈનસ NO2 પ્લસ, CH2O માઈનસ NO2 પ્લસ. તો અહીંયા ગ્લિસરીન સાથે નાઇટ્રો સમૂહ જોડાણો NO2 તો એને નાઇટ્રોગ્લિસરીન કહેવાય. આ વિસ્ફોટક પદાર્થ છે એવું કહેવામાં આવ્યું છે વિસ્ફોટક. પછી ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. તો ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3 સમૂહ તમે જાણો છો અને એનું નાઇટ્રેશન કરવામાં આવે પ્રબળતાથી. ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 જેને આપણે કહીએ છીએ ટોલ્યુઇન અને આનું ધુમાયમાન HNO3, ધુમાયમાન નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરવામાં આવે તો CH3 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ત્રણેય સ્થાને નાઇટ્રો સમૂહ ગોઠવાય. ધોરણ 11 માં આવી ગયો આપણે હાઇડ્રોકાર્બન નામના ચેપ્ટરમાં. 2,4,6 ટ્રાય નાઇટ્રો અને ટોલ્યુઇન સાથે એટલે આને TNT કહેશું, ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. તો આ બંને વિસ્ફોટક ઘન પદાર્થો છે, એ વિસ્ફોટકો બનાવવા માટે વપરાતી વસ્તુઓ છે. પાયરોટેક્નિક્સમાં એટલે કે ધાતુઓની અંદર જ્યારે પાયરો એટલે ઉષ્મા, ગરમી, ઉષ્મીય રીતે જ્યારે એનું શુદ્ધિકરણ કે એમાંથી કોઈ બીજી અશુદ્ધિઓ દૂર કરવા માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે ધાતુ કર્મવિધિ ચેપ્ટર, ત્યાં નાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. સ્ટેનલેસ સ્ટીલ, ઘરે જે આપણે સ્ટેન કાટ વગરનું જે સ્ટીલ વાપરી છે વાસણો
એ સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચાર માટે કે તમને કોઈ આવીને એમ કહે કે સાહેબ આ સ્ટેનલેસ સ્ટીલ છે એમાં અલગ અલગ નંબર હોય છે, એમાં અને અલગ અલગ ગુણવત્તા હોય, તો એમાં કે કાટ નહીં લાગે. ખાસ કરીને બહાર જે આપણે મકાનમાં જે રેલિંગ બનાવતા હોય છે, તો રેલિંગ છે એ હવાના ભેજના અને વરસાદના સંપર્કમાં આવે, જો કાટ લાગી જાય તો એ સ્ટીલ ખરાબ થઈ જાય, ધાબા ધાબા પડી જાય. તો એને એસિડ ઉપચારમાં એની ઉપર કોઈ એક લિક્વિડ આપવામાં આવે, આ રીતની એક બોટલ લઈને આવે વ્યક્તિ અને એની પણ ટીપું પાડે એટલે જો એ રંગ લીલો થઈ જાય તો સમજી જવાનું કે સ્ટીલ સારી કેટેગરીનું નથી, એટલે કે એ ઓક્સિડેશન પામે છે, કેમ કે નાઇટ્રિક એસિડ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધાતુના નિરીક્ષણમાં પણ એ જ છે, માનો કે લોખંડ છે એ ગેલ્વેનાઇઝ્ડ હોય, ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કે જેની પર ઝિંકનું આવરણ ચડાવેલું, તો એમાં કાટ નહીં લાગે. તેની માટે તમે નાઇટ્રિક એસિડનું ટીપું પાડો તો એ કાટ નહીં લાગે, એટલે તમને ખ્યાલ આવી જાય, એનો રંગ નહીં બદલે, એમને એમ પડ્યું રહે. જો રંગ પરિવર્તન થયો તો સમજવાનું કે એનો કાટ થઈ ગયો. નાઇટ્રિક એસિડ પ્રબળતાથી એનું ઓક્સિડેશન કરે, Fe2O3 બનાવે. તો આ બંને એક જ વસ્તુ, સ્ટીલના એસિડ ઉપચારમાં અને ધાતુના નિરીક્ષણમાં નાઇટ્રિક એસિડ ઉપયોગી છે. રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે, એટલે રોકેટ જ્યારે અવકાશમાં જાય તો કોઈ પણ બળતણનું દહન છે એની માટે ઓક્સિજન અનિવાર્ય, તમે જાણો છો, ઓક્સિજન વગર તો દહન થવાનું છે નહીં. તો ઓક્સિજન ક્યાંથી કાઢવો, કેમ કે અવકાશમાં તો શૂન્ય અવકાશ, એટલે કે ત્યાં કોઈ હવા છે જ નહીં. તો આવા સમયે બળતણની સાથે નાઇટ્રિક એસિડ મિશ્ર કરી દો. મિશ્ર કરી દે એટલે શું થાય કે નાઇટ્રિક એસિડ બળતણને ઓક્સિજન પ્રોવાઈડ કર્યા કરે, કેમ કે પોતે ઓક્સિડેશન કરતા છે, પોતાનું રિડક્શન કરે એટલે ઓક્સિજન મુક્ત કર્યો, ઓક્સિજન મુક્ત કરે એટલે બળતણનું દહન થયા કરે. તો આવા એક સિમ્પલ ઉપયોગો છે ખાતરની બનાવટમાં, વિસ્ફોટકોની બનાવટમાં, એસિડ ઉપચારમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે. ત્યાર પછી મિત્રો આપણે ફોસ્ફરસના અપરૂપો તરફ જઈએ. આપણે સમૂહ 15 માં નાઇટ્રોજન વિશે શીખી ગયા છે, બરોબર. નાઇટ્રોજનના સંયોજનો વિશે પણ શીખી ગયા છે. સમૂહ 15 નું બીજું તત્વ નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, એટલે કે ફોસ્ફરસની વાત કરવાની છે. પછી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મેથની ડિટેલમાં વાત કરવાની નથી. તો સ્ટાર્ટિંગ કરીએ ફોસ્ફરસના અપર રૂપોથી. તો ફોસ્ફરસ અનેક અપર રૂપો ધરાવે છે, પણ તેમાંથી 3, એટલે કે ક્યાં 3? સફેદ, લાલ અને કાળો ફોસ્ફરસ ઘણી અગત્યતા ધરાવે છે, વ્યવહારમાં એનો ઘણો બધો ઉપયોગ થાય છે. તો અહીંયા મેં સફેદ અને રાતો ફોસ્ફરસ, અથવા તો તમે જેને પીળો ફોસ્ફરસ પણ કહો છો અને લાલ ફોસ્ફરસ પણ કહો છો, આના અર્થમાં પીળો ફોસ્ફરસ પણ વપરાય છે અને અહીંયા લાલ ફોસ્ફરસ શબ્દ પણ વપરાય છે. તો જે કયો એ બધી વસ્તુ સરખી છે. એનું ત્રીજું સ્વરૂપ કાળો ફોસ્ફરસ વિશે મેં ઘણી બધી શોર્ટ નોટ તમારા બોર્ડમાં લખી દીધી છે, જે તમને યાદ રાખવામાં સરળ પડવાની છે. અને બંને તફાવતના મુદ્દા સ્વરૂપે ટેક્સ્ટબુકમાં હળંગ લખાઈ ગયા છે, પણ મેં થોડુંક આમ અલગ કરી અને તફાવતના મુદ્દા સ્વરૂપે લખ્યા છે, જેથી તમે 5 મુદ્દા યાદ રાખવાના છે. આ જે છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ રાતો ફોસ્ફરસમાં છે, એટલે એક યાદ રાખશો 5 મુદ્દા, બીજા 5 મુદ્દા એની જાતે તમને યાદ રહી જવાના. દાખલા તરીકે સફેદ ફોસ્ફરસની વાત કરીએ તો એ નામ જ સફેદ છે. કેવો સફેદ છે? મીણ જેવો સફેદ ઘન છે, પારભાસક, એટલે કે આરપાર ન જોઈ શકાય તેવું. મીણ તમે જોયું હોય તો આરપાર ન જોઈ શકાય, ક્રિસ્ટલ કાચ જેવો નથી હોતો. પારભાસક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. જ્યારે રાતો ફોસ્ફરસ છે એને બનાવવો પડે સફેદમાંથી. સફેદ ફોસ્ફરસ ને નિષ્ક્રિય વાતાવરણમાં, કેમ કે હવામાં સળગી ઉઠે છે સફેદ ફોસ્ફરસ, ઓક્સિજન તો સેજ પણ નહીં જોઈ. 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એ લાલ અથવા તો રાતા ફોસ્ફરસમાં રૂપાંતર પામે છે અને લાલ રંગનો છે. એ તો ખ્યાલ આવી ગયો, નામમાં જ આવે છે. દીવાસળીની સળીમાં જે લાલ કલર હોય છે એ લાલ ફોસ્ફરસ હોતો હોય છે. સફેદ ફોસ્ફરસ ઝેરી પદાર્થ છે, જે ત્યાં લખ્યું છે લાલ ફોસ્ફરસ બિનઝેરી. આની વાસ હોતી નથી, તે પણ વાસહીન છે. પાણીમાં અદ્રાવ્ય છે, પાણીમાં નથી ઓગળતો, અદ્રાવ્ય, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ CH2 માં દ્રાવ્ય. ત્યારે અહીંયા લખ્યું છે પાણી તથા કાર્બન ડાઇસલ્ફાઇડ બંનેમાં અદ્રાવ્ય, એટલે તફાવત થઈ ગયો ને, એકમાં દ્રાવ્ય થાય છે, એકમાં અદ્રાવ્ય. પાણીમાં તો બંનેમાં અદ્રાવ્ય છે. અંધારામાં દીપ્ત થાય, ચળકાટ ધરાવે છે. એટલે તમે ક્યાંય જતા હોય ને સફેદ ફોસ્ફરસ પડ્યો હોય, ચળકે એટલે આપણને ડર લાગે, ભય લાગે, ભૂતિયો માહોલ પેદા થાય. જૂના સિલેબસમાં તો એવું આવતું કે ભાઈ શમશાન ઘાટ પાસે અંધારામાં ચળકાટ જોવા મળે છે, કારણ આપો. કેમ કે શમશાન ઘાટમાં દહન થયું હોય, અસ્થિ પડ્યા હોય, તો અસ્થિમાં ફોસ્ફરસનો જે કોઈ ભાગ દહન પામ્યા વગરનો હોય તો એ રાતે ચળકાટ ધરાવે. એક તો શમશાન હોય એટલે આપતે અમથાય ભય લાગતો હોય, એમાં આવા ચળકાટ આવે. એટલે રાસાયણિક કારણો હોય, પછી એને અંધશ્રદ્ધા સાથે તો જોડી દેવામાં આવે જ છે આપણો સમાજ. પણ એમાં રહેલો સફેદ ફોસ્ફરસનો ચળકાટ હોતો હોય છે અંધારામાં, અતિ તીવ્ર અંધારું હોય ત્યારે. ત્યારે અહીંયા કોઈ દીપ્ત થતું નથી, ચળકાટ ધરાવતો નથી.
હવે જેનો આકાર છે તમે જુઓ છો આ રીતે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, ખરેખર સમચતુષ્ફલકી આકાર છે. સમચતુષ્ફલકી આકાર તમે દોરવા ટેવાયેલા છો. આપણે આ રીતે એક વખત આમ ત્રિકોણ દોરીએ છીએ, એક્ઝેક્ટ ત્રિકોણ નથી દોરતા, એક ભાગ નીચો અને એક ભાગ ઊંચો આવું રાખીએ છીએ, પછી આમ રાખીએ છીએ, અને આ પાછળનો ભાગ છે. તો આ ફોસ્ફરસ અહીંયા, આ ફોસ્ફરસ અગાઉ આપણે એની આકૃતિ જોઈ ગયેલા છીએ. એક ફોસ્ફરસ છે ને અન્ય 3 સાથે, 1 2 અને 3, દરેક ફોસ્ફરસ અન્ય 3 સાથે, અને ઈ જે ખૂણો છે ને ઈ 60 ડિગ્રીનો ખૂણો થતો હોય છે. એ આપણે આ આકૃતિ બતાવી છે, એને થોડુંક આમ મોડેલ ફેરવી નાખ્યું હોય ડાયલ, તો 60 ડિગ્રીના ખૂણાના કારણે બધા ખૂણા 60 ડિગ્રી માં આમ ખેંચાણ આવતું હોય, આમ બહાર તરફ ખેંચાતું હોય, જેથી કરીને P4 સફેદ ફોસ્ફરસ એટલે P4 4 ફોસ્ફરસના એકમો કોણીય તાણ, જે ખૂણાના તાણને કારણે એ તૂટી જાય છે. એટલે સફેદ ફોસ્ફરસ ઓછો સ્થિર છે, હવામાં ઝડપથી સળગી ઉઠે છે, અને અન્ય જે ઘન અવસ્થાવાળા પદાર્થો છે એની કરતા સફેદ ફોસ્ફરસ સક્રિય છે, અને હવામાં તમે રાખો તો હવાના ઓક્સિજન સાથે સફેદ ફોસ્ફરસ બોન્ડ તોડી નાખે P4O10. P4O10 ખરેખર P2O5 ના બે એકમોના જોડાણથી બને છે, એટલે આને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહેવામાં આવે છે. ફોસ્ફરસ તો 4 છે, ઓક્સિજન 10 કરવા પડે એટલે 5 મૂકેલા છે. એની સાપેક્ષે જ્યારે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં, નહીતર તો P4O10 બની જાય. ઓક્સિજનની ગેરહાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એટલે શું થાય, તો કે એનું જે તાણ હોય છે એમાં કોઈ એક ફોસ્ફરસ બંધ તૂટે, કોઈ પણ એક બંધ તૂટે, એટલે બે સંયોજકતા ખાલી પડે, બીજો કોઈ એક ફોસ્ફરસ બંધ તૂટે, આ સંયોજકતા ખાલી પડે એટલે આ જોડાય, એટલે પોલિમર ટાઈપ રચના થાય. અહીંથી બંધ તૂટે, કેમ પોલિમરમાં પાઈ બંધ તૂટે, અને આ રીતે જોડાણ થાય, અને એક લાંબી શૃંખલા સફેદ ફોસ્ફરસ અસંખ્ય એકમો જોડાતા હોય છે, જેથી કરીને એમાં તાણ ઘટી ગયું ને, એટલે લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતા ઓછો પ્રતિક્રિયાત્મક થતો હોય છે, અને જેથી કરીને હવામાં સળગતો પણ નથી. તો મિત્રો આપણે આ તફાવતના મુદ્દા સ્વરૂપે બંને ભાગ જોઈ લીધા છે. 5 મુદ્દાઓ. ક્યાં 5 મુદ્દાઓ? પહેલા તો કેવો છે દેખાવે, મીણ જેવો ઘન, તો આ તો લાલ ફોસ્ફરસ છે. ઝેરી, વાસહીન, પાણીમાં અદ્રાવ્ય, CH2 માં દ્રાવ્ય, બિનઝેરી, ઓલા ઝેરી, આ બિનઝેરી, અહીંયા વાસ નથી, ત્યાં પણ નથી, પાણી તથા CH2 માં દ્રાવ્ય છે, ત્યાં CH2 માં દ્રાવ્ય, તો અંધારામાં ચળકે, દીપ્ત થાય, અંધારામાં ન ચળકે. 60 ડિગ્રી કોણીય તાણના કારણે સક્રિય છે, અન્ય ઘન કરતા પણ સક્રિય છે, અને અહીંયા એક કોણીય તાણ નથી રહેતું, જેથી કરીને એ ઓછો પ્રતિક્રિયાત્મક છે. આ વધુ પ્રતિક્રિયાત્મક છે, હવામાં ફોસ્ફરસ સાથે સળગી ઉઠે છે, અને P4O10 ના ઘટ સફેદ ધુમાડાના ગોટે ગોટા થાય. હવામાં ખુલ્લો રાખો ને પડ્યો હોય ને તો માંથી ગોટે ગોટા સફેદ એકદમ આખો રૂમ છે ને આખો તમે દેખાતો બંધ થઈ જાય એવડા સફેદ ધુમાડો ઉત્પન્ન થતો હોય છે. આ લાલ ફોસ્ફરસમાં કીધું છે ઊંચા દબાણે ગરમ કરવામાં આવે તો ઊંચા દબાણે ડેલ્ટા, તો એ કાળા ફોસ્ફરસમાં પણ એ કાળો ફોસ્ફરસ પણ વળી પાછા બે અપર રૂપો ધરાવે છે, જેમાં એકને આલ્ફા ભાગ કીધો, એકને બીટા કીધો. આલ્ફા કાળો ફોસ્ફરસ, બીટા કાળો. તો બીટા કાળો ફોસ્ફરસ છે એ રાતા ફોસ્ફરસમાંથી જ બનાવવામાં આવે છે, રાતો ફોસ્ફરસ સફેદમાંથી બનાવવામાં આવે છે. સફેદને નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે રાતો ફોસ્ફરસ બને, અને સફેદ ફોસ્ફરસને ઊંચા દબાણે 500 ની પણ 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો બીટા કાળો ફોસ્ફરસ બને. કાળો ફોસ્ફરસ, આ જે બીટા કાળો ફોસ્ફરસ છે એના ગુણધર્મો શું છે, તો 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી, તો એ સારો ગુણધર્મ છે. તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરીને રાતો ફોસ્ફરસ તો બન્યો, ટેક્સ્ટ બુકમાં વાક્યો લખ્યા છે, મેં અહીંયા સમીકરણ સ્વરૂપે લખી નાખ્યા, જે સહેલું પડે નોર્મલી. રાતો ફોસ્ફરસ છે એ બંધ નળીમાં 803 કેલ્વિન, 573, 473, 803, બરોબર, આમ ક્રમ છે, જો 400 500 એટલે આમ છે, બસ જોજો નિશાની જોજો, 400 500 અને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એટલે આલ્ફા કાળો ફોસ્ફરસ બને, જેના ગુણધર્મો શું છે, તો કે એને ગરમ કરો ને ઉદ્વપાતન પામે. ઉદ્વપાતન એટલે સીધો ઘનમાંથી બાષ્પ, અને બાષ્પને ઠંડી પાડો ને એટલે બે પ્રકારના સ્ફટિકો બને. અહીં ન દેખાય તો ટેક્સ્ટ બુકમાં વાંચી લેવું, બાષ્પ બની ઉદ્વપાતનને પાછી ઠંડી પાડો એટલે સ્ફટિક મળે. કયા પ્રકારના, તો કે મોનોક્લિનિક અથવા તો રોમ્બોહેડ્રલ. એ બંને ઘન અવસ્થામાં તમે આકારો જોઈ ગયા છો. મોનોક્લિનિક આકાર કોને કહેવાય અને રોમ્બોહેડ્રલ નો ખબર હોય તો જોઈ લેવું ઘન અવસ્થા ચેપ્ટરમાં. મોનોક્લિનિક નું ગુજરાતી કહેવું છે એકંટાક્ષ, અને રોમ્બોહેડ્રલ નું ગુજરાતી કહેવું છે ત્રિસમનટાક્ષ, બરોબર. આ બંને સ્ફટિકો અપારદર્શક છે, આરપાર જોઈ શકાય નહીં તેવા, અને તે પણ હવામાં ઓક્સિડેશન પામતા નથી. તો અહીંયા તમારી સમક્ષ બહુ શોર્ટ નોટ મેં લખી દીધી છે, જેથી કરીને તમે સરળતાથી આ વસ્તુને યાદ કરી શકો, કંઠસ્થ કરી શકો અને લખીને પાકું કરી શકો.
મિત્રો હવે આપણે ફોસ્ફરસના કેટલાક સંયોજનો શીખવાના છે, જેમાંનું એક આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ ફોસ્ફીન. ફોસ્ફરસના અલગ અલગ સંયોજનોમાં આપણે ફોસ્ફીન શીખશું, ત્યાર પછી ફોસ્ફરસના ઓક્સો એસિડ શીખશું, અને વચ્ચે આવે છે ફોસ્ફરસના હેલાઇડ PCl3 ને PCl5, ટ્રાયક્લોરાઇડ અને પેન્ટાક્લોરાઇડ. એટલા સંયોજનો શીખીએ એટલે સમૂહ 15 નું કામ પૂરું થાય. તો ચાલો આપણે પહેલા ફોસ્ફીનની બનાવટ જોઈએ. ફોસ્ફીનની બનાવટ પૂરી થાય ત્યારબાદ એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, ત્યારબાદ એના ઉપયોગો. તો પ્રયોગશાળામાં કેલ્શિયમ ફોસ્ફાઇડ, કારણ કે PH3, તો ફોસ્ફરસ વાળું એકાદું કંઈક સંયોજન જ લેવું પડે અને બીજું હાઇડ્રોજન વાળું સંયોજન લેવું પડે. તો તમે પાણીમાં અથવા તો HCl માં એને ગરમ કરો તો પણ એ પ્રક્રિયા થાય. કઈ રીતે? તો કેલ્શિયમ કે જેનો વીજભાર +2 છે એવા 3 છે, એટલે ટોટલ +6 થાય, અને ફોસ્ફરસ 2 છે તો એનો વીજભાર કેટલો હોવો જોઈએ? -3. તો જ 2 તેરી 6 -6 અને 3 2 6 +3. હવે આપણે શીખી ગયા છીએ -3 હોય તો કેમ નાઇટ્રોજન ને નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, આર્સેનાઇડ. તો આનું નામ થશે કેલ્શિયમ ફોસ્ફાઇડ. ટેક્સ્ટ બુક નજર સામું રાખજો એટલે ખ્યાલ આવે. અને પાણીમાંથી ઉત્પન્ન થાય H+ અને OH-. તો આ ધન આયન આ ઋણ આયન સાથે જોડાય તો Ca+2 છે તો એની હારે OH કેટલા જોડાય? નિયમ પ્રમાણે 2, કેમ કે આનો -1 ચાર્જ. તો 3 કેલ્શિયમ +2 છે તો 1 ની હારે 2 જોડાતા હોય તો 3 ની હારે 6 OH- ની જરૂર પડે. એટલે 6H2O લઈએ એટલે 3 CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. P-3 છે તો એની સાથે H+ કેટલા જોડાય? તટસ્થ ક્યારે થાય? કે -3 સાથે +3 ચાર્જ હોય ત્યારે. તો આનો 1 નો +1 છે એટલે 3 જોઈએ. તો 1 સાથે 3 તો 2 સાથે 6H+, એટલે આપણે 6H2O માંથી 6H+ અને 6OH-. આ બેનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આ બેનું ફોસ્ફીન. સિમિલર અહીંયા પણ Ca+2 કેલ્શિયમ અને ફોસ્ફરસ 2 છે એટલે એનો -3 ચાર્જ પ્લસ તો કેલ્શિયમ અને -1 એટલે 2 ક્લોરીન, કેલ્શિયમ ક્લોરાઇડ 3 છે એટલે આમ 6 જોશે. 6HCl લઈએ એટલે 6Cl- એટલે 3 કેલ્શિયમ સાથે 6 ક્લોરીન, 3 CaCl2 અને PH3 એવા 2 એટલે 2PH3. હાઇડ્રોજન 6 થઈ ગયા. રેડી? તો આ રીતે બહુ સરળતાથી આપણે બનાવવાનું. કેલ્શિયમ ફોસ્ફાઇડ ની પાણી અથવા મંદ HCl સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ અને ફોસ્ફીન બને છે. બીજું સફેદ ફોસ્ફરસમાં પણ આવતું હતું કે પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડના નિષ્ક્રિય વાતાવરણમાં. શા માટે નિષ્ક્રિય? કેમ કે સફેદ ફોસ્ફરસ હવામાં સળગી ઉઠે છે. એટલે આખા બંધ પાત્રમાં કાર્બન ડાયોક્સાઇડનું નિષ્ક્રિય વાતાવરણ કરવાનું છે. આપણે આમ લખી શકાય, અહીંયા લખ્યું નથી, બંધ પાત્રમાં. આ સમીકરણ બીજી વાર આવે છે પણ આપણે એક વખત જ શીખ્યા. આ પેલા સફેદ ફોસ્ફરસમાં પણ આ સમીકરણ હતું. તો સફેદ ફોસ્ફરસ સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ફોસ્ફરસ ને અહીંથી હાઇડ્રોજન એટલે ફોસ્ફીન, અને આ નવીન પ્રકારનું સંયોજન તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો NaH2PO2. ખાસ આ સમીકરણ ગોખવું પડશે, સ્પષ્ટ કહું છું, ગોખવું પડશે. NaH2PO2 કે જેમાં ઓક્સિજન 2 છે એટલે ટોટલ ચાર્જ થાય -4, 1 નો -2, હાઇડ્રોજન 2 અને સોડિયમ 1 એટલે બેયનો થઈને તો બધા ત્રણેયનો 1 1 1 એટલે +3. એટલે ફોસ્ફરસનો કેટલો હોવો જોઈએ? -4 છે અને -3 છે એટલે અહીંયા +1 રાખું તો +4 -4 થઈ જાય. જે સૌથી ઓછામાં ઓછો ઓક્સિડેશન અંક છે એટલે હાઇપો શબ્દ લાગે. સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ઓછામાં ઓછો ઓક્સિડેશન અંક છે ને, હાઇપો નો અર્થ જ ઓછામાં ઓછું થાય. હાઇપર એટલે વધામાં વધુ. હાઇપોફોસ્ફાઇટ આવું એક સંયોજન બને. ફોસ્ફેટ એટલે PO4, એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક વધારે છે. હવે આ સમીકરણ બેલેન્સ કરીએ તો ફોસ્ફરસ 4 છે અને અહીંયા 1 ને 3 છે તો કોઈ પણ એક જગ્યાએ આપણે 3 રાખી, કોઈ જગ્યાએ 2 રાખી. માનો કે અહીંયા 3 રાખી તો સોડિયમ 3 થયા. સોડિયમ 3 કરવા ગયા તો ઓક્સિજન 3 ને 1 4. અહીંયા ઓક્સિજન છે 3 2 6. 6 ઓક્સિજન છે, 3 અહીંયા છે, 3 અહીંયા મૂકી દઉં તો 3 ને 3 6 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન ગણો 3 2 6 ને 3 9. અહીંયા હાઇડ્રોજન ગણો 3 2 6 ને 3 9. બાકી બધું બેલેન્સ થઈ ગયું છે. એટલે અહીંયા 1 3 3 133 આવો આંકડો આવે છે અને અહીંયા 1 3 1 3 3 1 3 1 3 આવો આંકડો યાદ રાખજો. શુદ્ધ અવસ્થામાં pH3 અજ્વલનશીલ. જેમ સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે એમ pH3 સળગી ઉઠતું નથી. શુદ્ધ અવસ્થામાં એ અજ્વલનશીલ એટલે ન સળગે તેવું. પરંતુ P2H4 કે સફેદ ફોસ્ફરસ P4 ની બાષ્પની હાજરીમાં તે સળગી ઉઠે છે. આ વાતને ધ્યાન રાખજો. કોની હાજરીમાં સળગી ઉઠે છે? P2H4
અથવા તો pH4 ની બાષ્પની હાજરીમાં. હવે જ્યારે શુદ્ધિકરણ કરવાનું હોય ને અશુદ્ધ ફોસ્ફીન હોય એટલે કે એની સાથે બીજી બધી ઘણી અશુદ્ધિ હોય pH3 માં, તો એને HI સાથે પેલા પ્રક્રિયા કરવામાં આવે. અશુદ્ધિ એમને પડી રહે. જ્યારે pH3 પોતે બેઝિક ગુણધર્મ છે એમોનિયાની જેમ જ, તો HI ના H+ ને ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે pH4+ બને, જેની સાથે I- એટલે pH4i, ફોસ્ફીન આયોડાઇડ. કેમ એમોનિયમ કહે ને એમ ફોસ્ફોનિયમ આયોડાઇડ. અને એ ફોસ્ફોનિયમ આયોડાઇડ ની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે, KOH સાથે ગરમ કરવામાં આવે તો pH4 આ રીતે આયન લખીએ pH4+ I- K+ OH-. અહીંથી H+ ને O એટલે H2O, અહીંથી K ને I એટલે Ki, H+ નીકળી ગયો એટલે શું બને? pH3 બને. ભૌતિક ગુણધર્મો કેવા છે ફોસ્ફરસ? વાસ અતિશય ખરાબ, સડેલી માછલી જેવી વાસ, દુર્ગંધ ન સહન થાય તેવી. વળી પાછો એ અતિ ઝેરી વાયુ છે. સડેલી માછલી જેવી વાસ ધરાવતો રંગહીન અતિ ઝેરી વાયુ એટલે નુકસાન કરતા છે. લીકેજ થયો હોય તો સહન તો વાસ ન થાય, પણ પાછું એને માથાનો દુખાવો અને તાણ આંચકી અથવા તો મૃત્યુ પામવું, બેહોશ થઈ જવું જેવી ઘટના પણ થાય. ફોસ્ફીનનું ધ્યાન રાખવું પડે એની ઇન્ડસ્ટ્રીમાં, બનાવટમાં. વળી પાછો વિસ્ફોટક છે. એટલે ફોસ્ફીન જ્યારે એટલે કે pH3 જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા, જેવા કે HNO3 ડાયક્લોરિક ડાયબ્રોમાઇડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે એટલે એ વિસ્ફોટ કરે. શા માટે? કેમ કે આનો હાઇડ્રોજન છે એ પાણી બનાવે, એ તો વરાળ સ્વરૂપે દૂર થઈ ગયો, અને બધા ફોસ્ફરસ ભેગા થાય એટલે P4 બને. અને કે 4 હોય pH3 તો P4, અને બાકીના 3 2 4 તેરી 12 હાઇડ્રોજન એટલે H2O, 4 તેરી 12 આ તો ઉડી જાય, પણ સફેદ ફોસ્ફરસ હવામાં સળગી ઉઠે જેથી કરીને વિસ્ફોટ કરે. એટલે ફોસ્ફીન છે એ એવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં કે આને ઓક્સિજન આપે એટલે H2O થઈ ગયું. આ રીતે રાસાયણિક ગુણધર્મો પાણીમાં અલ્પ દ્રાવ્ય, પાણીમાં ઓછો દ્રાવ્ય, પણ જેટલો દ્રાવ્ય થાય છે એને જો પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ મળે તો એ દ્રાવ્ય થયેલો ફોસ્ફીન નો ફોસ્ફરસ છૂટો પડી જાય અને H2 છૂટો પડી જાય, P અને H3 છૂટો પડી જાય, અને ફોસ્ફરસ બધા જોડાય અને લાલ ફોસ્ફરસ બનાવે, જેનું બંધારણ જે આપણે હમણાં જોયું, અને H2 છૂટો પડે. ક્યારે? દ્રાવ્ય અવસ્થામાં જ્યારે પ્રકાશની હાજરીમાં હોય ત્યારે. પછી આ છે CuSO4, જેને આપણે કોપર સલ્ફેટ કહીએ છીએ, અને AgCl2 એટલે Ag+1 એટલે મર્ક્યુરસ, Ag+2 એટલે મર્ક્યુરિક. તો આ મર્ક્યુરિક છે, મર્ક્યુરિક સાથે pH3 ની પ્રક્રિયા કરવામાં આવે. મને આપણે કોપર સલ્ફેટ ની પ્રક્રિયા કરી તો કોપરનો +2 ચાર્જ, SO4 નો -3. ફોસ્ફરસ અને હાઇડ્રોજનમાં તમે છૂટા પાડો તો આ રીતે પડી શકે, H+3 એટલે ફોસ્ફરસ નો થાય -3, કેમ કે 3 હાઇડ્રોજન છૂટા પડ્યા. તો આ ધનાયન આ ઋણાયન સાથે જોડવો છે. કેમ જોડાય? વિચાર કરો તો એ જોડવો હોય તો આનો વીજભાર +2 છે, આનો -3 છે, કેમ કે આનો ધનાયન આના ઋણાયન સાથે જોડાય તો આના વીજભાર વડે આને ગુણો અને આના વીજભાર વડે આને ગુણો એટલે 3 2 6 +6 2 તેરી 6 -6 એટલે Q સંયોજન બને અહીંયા Cu3P2, જેને આપણે કહીશું કોપર ફોસ્ફાઇડ. અને આ વીજભારમાં આપણે 3 CuSO4 લેવા પડશે, 3 કોપર થયા એટલે, તો SO4 એ કેટલા થયા? 3, અને ફોસ્ફરસ 2 લીધા એટલે અહીંયા 2 pH3 લેવા પડશે એટલે હાઇડ્રોજન કેટલા થયા? 6, અને હાઇડ્રોજન 2 અને SO4 એટલે H2SO4, હવે 6 હાઇડ્રોજન છે એટલે હું 3 લખું એટલે 3 2 6 અને SO4 એ 3 થઈ ગયા, અને સલ્ફ્યુરિક એસિડ બને. સિમિલર AgCl2 માંથી પણ એવું બને, Ag+2 અને 2Cl-, અને pH3 માંથી બને P-3 3H+. આ બેને જોડવા છે. કેમ જોડશો? તો આનો વીજભાર વડે આને ગુણો, આના વીજભાર વડે આને ગુણો એટલે સંયોજન બન્યું Hg3P2. Hg3 છે અને ફોસ્ફરસ 2 છે, 3 2 6 Cl- થયા, અને હાઇડ્રોજન એ 6 છે એટલે 6H+ ને 6 Cl એટલે HCl, 6 HCl. અમારે નીચે લખવાનું કાંઈ જગ્યા નથી એટલે મેં આ સાઈડમાં લખ્યું નિપજ. એને આપણે કહીશું મર્ક્યુરિક ફોસ્ફાઇડ, મર્ક્યુરિક ફોસ્ફાઇડ. પછી ફોસ્ફીનનો એમોનિયાની જેમ જ બેઝિક ગુણધર્મ છે, કેમ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેમ NH3 માં હોય ને, તેની કોઈ તમે HCl, HBr કે HI સાથેની પ્રક્રિયા અહીંયા આપણે જોયું તો એ
આ એસિડ છે H+ આપે ને આ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. Sv બેઝ છે ઈ દાન કરે એટલે લुईस બેઝ તરીકે વર્તે. અને pH4+ આયન જેમ NH4+ બને ને એમ pH4+ આયન બનાવે અને એની સાથે Br- એટલે આપણે એને કહીશું ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. અને જો HCl હોય તો એને આપણે કહીશું ફોસ્ફોનિયમ ક્લોરાઇડ. હવે મિત્રો આપણે જોઈએ ફોસ્ફીનના ઉપયોગો. ફોસ્ફીનના ઉપયોગોમાં બે ઉપયોગો છે. એક છે હોલ્મ્સ સિગ્નલ બનાવવા અને બીજું ધૂમ્ર પડદા સ્મોગ સ્ક્રીન બનાવવા માટે. હોલ્મ્સ સિગ્નલ માં શું કરવામાં આવે? ત્યાં એક આકૃતિ દોરી છે, થોડીક ફની મજા આવે, કોમેડી થાય. એટલે આ એક હોડી છે, બહુ સાદી સિમ્પલ હોડી ને એક માણસ ઊભો છે, અહીંયા બચાવો, હેલ્પ, બચાવો. પણ એ દરિયામાં એવો ક્યાંનો ક્યાં દૂર ખોવાઈ ગયો છે ને એની પાસે કોઈ એ જૂનાની જમાનાની વાત છે. અત્યારે તો આમ સિગ્નલ બધા ઓલા રોકેટ લોન્ચર આવે, થોડો એટલે આમ દૂર સુધી જાય, લાલ ધડાકો કરે, દૂરથી કોઈ જોઈ જાય ને હેલ્પ કરવામાં આવે. જૂની વસ્તુ છે એટલે એ હારે આવું એક બોક્સ લઈને ગયો છે. બોક્સમાં ઉપર છિદ્ર છે અને એની અંદર બે પાવડર ભરેલા છે. એક છે કેલ્શિયમ કાર્બાઇડ એટલે કે CaC2 અને બીજું છે કેલ્શિયમ ફોસ્ફાઇડ, હમણાં જોઈ ગયા Ca3P2. અને આ મિશ્રણ ભરેલું જેમાં છિદ્ર છે ને પાણીમાં ઘા કરે, દેખાય છે થ્રો કર્યું. હવે પાણીમાં ઘા કરે જેવું ડૂબે એટલે અંદર પાણી પ્રવેશે. પાણી પ્રવેશે એટલે શું થાય? તો કે કેલ્શિયમ કાર્બાઇડ વત્તા પાણી H2O. તો કેલ્શિયમ કાર્બાઇડ એટલે Ca+2 અને C2 - 2 અને આમાંથી બને H+ OH - 2H2O લઈએ 2H+ ને 2OH- એટલે CaOH ટ્વાઇસ કશું ન બને C2H2. C2H2 એટલે શું થાય? CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન અથવા તો એને કહેશું આપણે એસિટિલિન. એ બને એનો એસિટિલિન વાયુ બને. અને કેલ્શિયમ ફોસ્ફાઇડ લઈએ Ca3P2 તો આપણે હમણાં જ જોઈ ગયા શું બને? CaOH ટ્વાઇસ અને ફોસ્ફીન. બરોબર છે, હમણાં તાજેતરમાં જોઈ ગયા એટલે કેમ બને હું શીખવાડતો નથી. 3 2 6 બરોબર. તો આ જે ફોસ્ફીન બન્યો એ એસિટિલિન સાથે પ્રક્રિયા કરે એટલે ધુમાડાના ગોટા ઉત્પન્ન થાય. અહીંથી શું બને? ધુમાડાના ગોટા. એટલો ધુમાડો ઉત્પન્ન થાય કે દૂર રહેલા લોકો જોવે કે આ શું ભાઈ સમુદ્રમાં એટલો બધો ધુમાડો ઉત્પન્ન થયો છે, હું કોઈ તકલીફમાં છે એમ કરીને એ બચાવવા માટે પહોંચી જાય ને કોઈ વ્યક્તિ હલવાયેલો હોય તો બચી શકે. એટલે અહીંયા સિગ્નલ આપવાનું કાર્ય કર્યું. હોલ્મ્સ નામના વૈજ્ઞાનિકે વાત કરી છે એટલે હોલ્મ્સ સિગ્નલ કીધું. બીજું ધૂમ્ર પડદા બનાવવા માટે સ્મોગ સ્ક્રીન. થિયેટરમાં નાટક જોયા તો નીચે ઓલા ભારે ધુમાડા હોય તળિયે વાદળા બતાવવા માટે, ભગવાન આમ વાદળામાં હોય એવું બતાવવા માટે નીચે વાદળાના આમ ઊભા હોય ભગવાન. તે સ્મોગ સ્ક્રીન એક પડદો, ધુમાડાનો પડદો કે એની જેવી બીજી કોઈ વસ્તુ બનાવવા માટે ઉપયોગ થાય. તો આજે એટલું ઘણું, બસ. અસ્તુ, ધન્યવાદ.